ભવ્ય મંદિર તો નિર્માણ કરવું. ભક્તો, જિંદગીમાં મંદિરનું કોઈ ખંડન નહીં કરશું. તમને મહેરબાની કરીને કહું છું, મંદિરનું ખંડન થશે ને તે દાડે હિન્દુ ધર્મ ખતમ થઈ જશે. તમે ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખો. ભક્તો, વિધર્મીઓએ જ્યારે હિન્દુસ્તાનના હિન્દુ ધર્મને ખતમ કરવાના પ્રયાસો કર્યા ને, ત્યારે આપણા પૂર્વજોએ પોતાની જાનના બલિદાનો આપી દઈ મંદિરોને અડીખમ ઊભા રાખ્યા. કારણ કે વિધર્મીઓને ખબર હતી, જ્યાં સુધી હિન્દુસ્તાનના મંદિર ઊભા છે ત્યાં સુધી હિન્દુ ધર્મની કાંકરી ખેરવી નહીં શકે. ભક્તો, આપણા ધર્મને બચાવવા માટે, મંદિરોને બચાવવા માટે પૂર્વજોએ પોતાના પ્રાણના બલિદાનો આપ્યા છે. મહેરબાની કરી જિંદગીમાં કોઈ ખંડન નહીં કરશો. આ તમારી રુચિ હોય યા ન હોય, તમારી જ્યાં રુચિ હોય ત્યાં પ્રવૃત્તિ કરજો, પરંતુ ખંડન નહીં કરજો. તો ભક્તો, ખબર નહીં આ સમાજની અંદર આ વસ્તુ ક્રોસ કેમ થઈ ગઈ. અને ભક્તો, ક્રોસ થઈ છે ને જેને કારણે આપણો પ્રોગ્રેસ પણ જેવો જોઈએ આગળ નથી વધી શકતો. સનાતન સત્ય કહું, ક્રોસ થઈ. સામાજિક પ્રવૃત્તિ ધરાવનારા એ આધ્યાત્મિક પ્રવૃત્તિનું ખંડન કરે, આધ્યાત્મિક પ્રવૃત્તિનું ખંડન રુચિ ધરાવનારા સામાજિક પ્રવૃત્તિનું ખંડન કરે. હું તો કોઈ બેયની ભૂલ છે, કોની જરૂર નથી. મંદિરની જરૂર છે તો ભક્તો સ્કૂલ કોલેજોની જરૂર નથી. સ્કૂલ કોલેજોની જરૂર છે તો ભક્તો હોસ્પિટલની જરૂર નથી, ગૌશાળાની જરૂર નથી. કોની જરૂર નથી? બધાની જરૂર છે. જ્યાં તમારી રુચિ પડતી હોય ત્યાં ભક્તો તમે ભળો, પણ એવા સારા કાર્યમાં ભળો. તમારી ધાર્મિક રુચિ હોય તો મંદિરમાં કાર્યમાં લાગી જાઓ. તમારી સામાજિક રુચિ હોય તો એ કાર્યમાં લાગો. ભક્તો, મને મંદિરમાં જબરી રુચિ છે, જેને કારણે દર વર્ષે 10-10, 12 નવા મંદિર નિર્માણ કરાવે છે. પણ યાદ રાખજો, મંદિરની સાથે મને સામાજિક પ્રવૃત્તિમાં પણ બહુ મોટો રસ છે, બહુ મોટો રસ છે.